શિક્ષણનો મતલબ સમજાવી રહ્યો છું. શિક્ષણ મતલબ ડિગ્રીઓના થપ્પા નહીં. આ બહેનો બેઠી છે એટલે કહું છું, આ ભાઈઓ બધા સાંભળે છે એટલે કહું છું, શિક્ષણનો સાચો મતલબ શું છે. તમે આજે ભણશો ને તો તમે તમારા પરિવાર સાથે તમારી જાતને 3 ગણી મજબૂત કરી શકશો. તમારા માતા પિતાની ચિંતાને ઓછી કરી શકશો. કોઈ જગ્યાએ શિક્ષણ થઈ રહ્યું છે એની સાબિતી શું? આ બધી બહેનોને કહું છું, ગાયો ચારતી હશે, ભેંસો ચારતી હશે અને ભેંસોનું પશુપાલન કરીને એમાંથી જે પૈસો વધે ને એ પોતાના છોકરા છોકરીઓ માટે ફીસ વાપરતી હશે. એ મારી વાલી બહેનોને કહું છું, મારી વાતને પકડજો બહેનો. આ શિક્ષણ થઈ રહ્યું છે એની અનુભૂતિ શું? દલપતભાઈ, આ વાલીઓને તમે આ વાત વાવજો, કેમ કે આજે જે હું કરું છું મેં કોઈ દી ક્યાંય નથી કીધું, હું તમને આજ બધું કહેવાનો છું. 4 વસ્તુ જો થઈ રહી હોય, જે વિનોબા ભાવે એવું કહે છે, કોઈ વ્યક્તિમાં શિક્ષણ થઈ રહ્યું છે એની જવાબદારી શું? જો 4 વસ્તુમાં વધારો થતો હોય ને તો ત્યાં શિક્ષણ થઈ રહ્યું હોય. આત્મવિશ્વાસ વધતો હોય તો ત્યાં શિક્ષણ છે. માઇન્ડસેટ પ્રબળ બને, મતલબ કે માઇન્ડસેટ સ્ટ્રોંગ બને તો ત્યાં શિક્ષણ છે. મોટા સપનાઓ જોવાની શરૂઆત થાય તો ત્યાં શિક્ષણ છે. અને પોતાની જાતમાં જો ડિસિપ્લિન આવે ને તો ત્યાં શિક્ષણ છે. બાળકને આ 4 સવાલો પૂછવાની શરૂઆત કરો, તમારા શિક્ષણ પાછળ ખર્ચાયેલા પૈસાઓ મકબંધ થવા લાગશે. અને આજે મેં 4 વસ્તુ આ તમારા કેમ્પસમાં જોઈ છે. ડિસિપ્લિનથી બેઠેલા છોકરાઓ જ્યારે સ્ટેજ પર આવે સ્ટેજ તોડી નાખે છે. એક નાનકડી અમથી બેન કે જેના પોતા કદાચ એની 3 પેઢીમાં નહીં, એની કોઈને ખબર પણ નહીં, એના પપ્પાને કદી મનમાં પણ સપનું નહીં હોય મારી છોકરી ડોક્ટર બનશે. ધડ 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 કરતી જ્યારે દાદર ચડીને ત્યારે મેં જોયું કે એને એનું નહીં, એના પપ્પાનું ને એના માતા પિતાનું સપનું પૂરું કર્યું છે. જેટલા સપના મોટા બનાવે એ શિક્ષણ છે, જેટલી ડિસિપ્લિન લાવે એ શિક્ષણ છે. આત્મવિશ્વાસ વધારે ને ભાઈબંધ તો એ શિક્ષણ છે. અને બધાયથી મોટી વાત કરું છું, માઇન્ડસેટ પ્રબળ કરે તો એ શિક્ષણ છે. મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. જે મનને મજબૂત કરે એ શિક્ષણ છે. શિક્ષણ જાતિસરી વસ્તુ નથી, શિક્ષણ સંવેદનાની વસ્તુ છે. સાહેબ, શિક્ષણને 4 દીકરા છે, ભલે ભણ્યા ન હોય, મારી વાતને પકડજો મારા વાલીઓ, ભણ્યા ન હોય પણ આજથી મારી વાતને યાદ રાખજો. શિક્ષણને 4 દીકરા છે. મારી હાથે ઊંચો હાથ કરો બધા, બોલો મારી હારે, બોલો ભણતર. થોડો તમારો અવાજ મને સંભળાવવો જોઈએ. ભણતર, ગણતર, ઘડતર અને શણતર. આ શિક્ષણના 4 દીકરા, ભણતર, ગણતર, ઘડતર, ચણતર. આ 4 સવાલ જો બાળકને પૂછો ને તો શિક્ષણ છે. બાળકને બાજુમાં બેસાડીને પૂછવું પડે કેટલા ટકા આવ્યા નહીં બેટા, શું ભણ્યો. ધોરણ 6 ની અંદર સુભાષિતો આવે, સત્યમેવ જયતે. સત્યમેવ જયતે, જીવનમાં સાચું બોલવું જોઈએ, સત્યની વિજય થાય છે. 2 માર્ક્સમાં લખો, ટૂંકનોંધના 2 માર્ક્સ આવે ને બેટા તો એને ભણતર કહેવાય. ભણી ગયા. પણ એ 2 માર્ક્સની ટૂંકનોંધ તમે જીવનમાં ઉતારવાની શરૂઆત